હાય ગાઈસ, આજે બ્રેડ પકોડા બનાવવાના છે, બધા ખાવાના છે. આ બટેકા બાફવામાં મૂકી દીધા હતા, બફાઈ ગયા છે. હવે આ બટેકા ફોલવાની તૈયારી કરી દીધી. આ બટેકા પીલવા લાગ્યા, ચાલુ થઈ ગયા. આ શું કરે છે? મને આપી યાર, કાજુ કાજુ ખાઈ જઈશ હું તો. બટેકા પીલાઈ ગયા, ડુંગળી કાપી લીધી, પાલો બી તૈયાર થઈ ગયો. હવે આગ બાળી દીધી. આહ, આગ તો હું આજ સાથે તપેલી સ્ટાઇલમાં ઉપાડે છે. આ તેલ નાખી દીધું. મને કોમ કરાવો એકની જગ્યાએ પાંચ પાંચ બ્રેડ પકોડા ખાઈએ સાત તો મને તો રીસ ચડી ગઈ. કામનું કંઈ ખાધું નહીં, વાત મળી ત્યારનું. ક્યારે બનાવશે શું ખબર. હા, અમારો મસાલો તૈયાર થઈ ગયો અને નાખી દીધો બટેકામાં. હવે આ મિક્સ કરવાનું ચાલુ કરી દીધું, બંને મસાલો અને બટેકા. હા, અમારા બટેકા અને મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આ પાલો નાખી દઈએ થોડોક. હારું, હું તો ખાવા આવ્યો તો આનો તો મને ખાવામાં બેહાડી દીધો. હે ઓહો, આ તો સ્ટાઇલમાં લોટ નાખે છે ને હું વાત છે. આ તેલ ગરમ કરવા મૂકી દીધું. હવે તેલ ઉકળે ત્યાં સુધી બ્રેડ ઉપર મસાલો લગાડી દઈએ. મસાલો ભરાઈ ગયો, એના ઉપર એક બીજો બ્રેડ મૂકી દેવાનો. બ્રેડ મૂકીને ચાકુથી કાપી નાખવાનું. આવી જ રીતે બધા બ્રેડને અમે મસાલો ભરી અને કાપીને રેડી કરી દીધા. હવે ચણાના લોટ રેડી કરેલો હતો એમાં ડુબાડીને તળી દેવાના અને આ અમારા બ્રેડ પકોડા રેડી. એની હાહુ ના કાનો ભૂખ્યો તો આજે મળ્યો છે. હવે તો દબાવીને ખાવું પડશે. મજો મજો આવી ગયો. મને લસણ ફૂલ આવતા હતા ને, હવે તો કેટલા ખાવું હેડ હેડ ચાલ આવ હેડ ચામાં બ્રેડ પકોડા ડુબાડી મારીને ખાવું હું હવે જો તું મને કોમ કરાયું તું પછી હવે જો એકના બદલે 5 6 7 ખાયો.